નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। તેમાં આપણે જાણવાનું છે કે આવતા મહિને પગારમાં કેટલો વધારો થશે, એટલે કે તારીખ 1/7/2026ના રોજ પેન્શન કેટલું જમા થશે। જાણો સંપૂર્ણ માહિતી। તો જૂન 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખુશીના સમાચાર। તો ગુજરાત રાજ્યની સેવામાંથી જે પેન્શનરો નિવૃત્ત થયા છે તેના માટે આવતો મહિનો એટલે કે જે જુલાઈ મહિનો છે તે સૌથી ફાયદાકારક રહેવાનો છે, કેમ કે તેના પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો। તો આવતા મહિને એટલે કે 1 જુલાઈએ કેટલું પેન્શન જમા થવા પાત્ર થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરોને જે મૂળ પેન્શન મળે છે તેમાં મેડિકલ ભથ્થું 1000 રૂપિયા પ્લસ 2% મોંઘવારી રાહત, અને જે તમારે કોમ્યુટેશનની રકમ કપાત થતી છે તે બાદ થઈને જે પેન્શન આવે છે તે તમારું ટોટલ પેન્શન જમા થવા પાત્ર થશે, એટલે કે મૂળ પેન્શન પ્લસ મેડિકલ એલાઉન્સ પ્લસ ડીઆર ત્રણેયનો સરવાળો જે થશે તે 1 જુલાઈના રોજ તમારે પેન્શન મળવા પાત્ર થશે। તો મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેન્શન ધારકો માટે પેન્શન વધારા અને ન્યૂનતમ પેન્શનમાં વધારા અંગેની મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે, જેમાં કર્મચારી પેન્શન યોજના EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન રૂપિયા 1000થી વધારીને રૂપિયા 2500 કે તેથી વધુ કરવા અંગે સક્રિય ચર્ચાઓ ચાલી રહી છે। પેન્શન વધારાના મુખ્ય અપડેટ્સ। ન્યૂનતમ પેન્શનમાં વધારો। સરકાર દ્વારા ન્યૂનતમ EPS 1995 પેન્શન વધારવા માટેના પ્રસ્તાવો રજૂ થયા છે, જે મુજબ પેન્શનરોને માસિક રૂપિયા 1000ના બદલે રૂપિયા 2500 અથવા તો તેનાથી વધુ રકમ મળી શકે છે। મોંઘવારી ભથ્થું DR અપડેટ। કેન્દ્ર સરકારે જૂના પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડિયરનેસ રિલીફ સુધારો કર્યો છે, જેના દરો લાગુ કરી એરિયર્સનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે। વરિષ્ઠ પેન્શનરો માટે વધારો। તો તેના લાભ 80 કે 85 વર્ષની વધુ ઉંમરના પેન્શનધારકો માટે ગુજરાત સરકાર સહિત અન્ય સરકારો મૂળ પેન્શનમાં ક્રમશઃ 30%થી 100% સુધીનો વધારો પણ આપે છે।